મિત્રો ધોરણ 12ની અંદર આજે છેલ્લા બે દાખલાઓ જોઈએ તો સૌપ્રથમ જોઈએ ઉદાહરણનો દાખલા નંબર 6.8 જેની રકમ આ રીતે છે કે એક લંબચોરસ ભુજા આકૃતિની અંદર એક લંબચોરસ ભુજા આપેલી છે જેને આ રીતે દર્શાવેલી છે. આ યુ આકારનો એક તાર છે જેની પર એક PQ તાર રાખેલો છે જે આગળ પાછળ સરકી શકે એ રીતનો છે. x બરાબર 0 થી બહાર તરફ ગતિ કરવામાં આવે છે તો આ PQ તાર જે છે એને x બરાબર 0 પર રાખી અને બહાર તરફ ગતિ કરવામાં આવે છે. ચુંબક ક્ષેત્ર x બરાબર b સુધી છે. આ બિંદુને આપણે x બરાબર 0 કહીએ, આ બિંદુને x બરાબર b કહીએ, આ બિંદુને x બરાબર 2b કહીએ તો x બરાબર b સુધી ચુંબકીય ક્ષેત્ર હાજર છે. x ગ્રેટર ધેન b માટે ચુંબક ક્ષેત્ર 0 છે. તો અહીંયા આપણે જોયું કે ટપકા દર્શાયા છે એટલા વિસ્તારમાં ચુંબક ક્ષેત્ર છે અને બહાર આ ભાગની અંદર ચુંબક ક્ષેત્ર એબ્સન્ટ છે, નથી. PQ ને x બરાબર 0 થી v વેગ સાથે બહાર તરફ ધકેલવામાં આવે છે તો આ PQ તાર છે એને x બરાબર 0 થી બહાર તરફ ધકેલવામાં આવે છે અને પછી x બરાબર 0 પર પરત લાવવામાં આવે છે. તો x બરાબર 0 થી બહાર તરફ લઈ જઈ પરત લાવવામાં આવે છે. તો આ બધા કિસ્સાની અંદર ફ્લક્સ, પ્રેરિત EMF, જરૂરી બળ અને પાવરના સૂત્રો મેળવો તેમજ એને એક આલેખની અંદર આપણે રેખાંકિત પણ કરીશું એટલે કે એને દોરવાનું છે. તો મિત્રો સૌપ્રથમ ફ્લક્સથી શરૂઆત કરીએ. આપણો જે એક્ઝામ્પલ છે એ પ્રમાણે સૌપ્રથમ આપણે ફ્લક્સ શોધીએ. ફ્લક્સની ગણતરી 2 વાર કરીશું. એકવાર x બરાબર 0 થી x બરાબર b સુધી લાવવા માટે અને પછી x બરાબર b થી x બરાબર 2b સુધી લઈ જવા માટે. બરાબર? હા, તો આ પ્રમાણે સૌપ્રથમ ફ્લક્સથી શરૂઆત કરીએ. તો લખીએ ફ્લક્સની ગણતરી. ફ્લક્સ માટે મિત્રો આ સૂત્ર મૂકી શકાય, phi બરાબર ba. આ સૂત્ર આપણે અહીંયા યુઝ કરી શકીએ છીએ, phi બરાબર ba. સૌપ્રથમ આટલા વિસ્તારમાં જોઈએ એટલે કે 0 લેસ ધેન x લેસ ધેન b માટે ફ્લક્સ શું મળશે? અહીંયા x બરાબર 0 થી સ્ટાર્ટ કરીએ છીએ તો આ પ્રમાણે આપણે બતાવીએ. તો મિત્રો સૂત્ર તો આપણે આ જ મૂકીશું. ફ્લક્સ phi બરાબર ચુંબકીય ક્ષેત્ર b જે આ વિસ્તારમાં તો છે જ, એ બરાબર શું આવે? તો અહીંયા આ ભુજાની જે લંબાઈ છે એ આપણને L આપેલી છે તો ક્ષેત્રફળનું સૂત્ર થશે એ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ આપણને મળશે L. જ્યારે પહોળાઈની વાત કરીએ તો x બરાબર 0 થી x બરાબર b સુધી લઈ જવામાં આવે છે તો અહીંયા x નું મૂલ્ય એ બદલાતું જાય છે માટે અહીંયા લખીશું કે x જ રાખીએ તો સૂત્ર થશે BLX. તો આ પ્રમાણે આપણને અહીંયા ફ્લક્સ મળે છે phi બરાબર BLX. જો x એ ચલ છે, સતત બદલાય છે. અને આગળ x બરાબર 0 થી x બરાબર 2b માટે લખીએ તો x લેસ ધેન b લેસ ધેન x લેસ ધેન 2b માટે અહીંયા ઇક્વલ ટુ કરીશું 2b માટે. ફ્લક્સ phi બરાબર મિત્રો અહીંયાથી જ્યારે ત્યાં લઈ જવામાં આવે છે એ દરમિયાન ચુંબકીય ક્ષેત્ર બદલાતું નથી, L પણ બદલાતો નથી અને આ કિસ્સામાં આ ભુજાથી આ ભુજાનું જે અંતર છે એ આપણને b થી 2b એટલે કે b મળે છે માટે b લખીશું. આ વિસ્તારની અંદર ફ્લક્સ બદલાશે નહીં કારણ કે આ વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર છે નહીં એટલે શરૂઆતના વિસ્તારમાં જેટલું ચુંબક ક્ષેત્ર મળે છે એ ચુંબક ક્ષેત્રથી જ આપણે આગળ જઈશું. તો અહીંયા આપણને ચુંબક ક્ષેત્ર કોમન મળે છે BLB. ફ્લક્સ BLB જેટલું અહીંયા આપણને પ્રાપ્ત થાય છે. તો પહેલા કિસ્સાની અંદર x એ ચલ પદ છે આથી ફ્લક્સ બદલાતું જાય છે જ્યારે બીજા કિસ્સામાં ફ્લક્સ બદલાતું નથી. હવે અહીંયા એવું કહ્યું છે કે આ બાબતને રેખાંકિત કરો. લાસ્ટ ટોપિકની અંદર અંતર સાથે રેખાંકિત કરો. તો આ વસ્તુને આપણે આ રીતે સમજીએ કે x બરાબર 0 જે પોઈન્ટ્સ મળે છે એ પોઈન્ટ્સને આપણે એક સંજ્ઞા વડે દર્શાવીએ. તો એને આપણે k વડે દર્શાવીએ, આ બિંદુને આપણે L વડે દર્શાવીએ, આ બિંદુને આપણે M તરીકે દર્શાવીએ. અહીંયા એવું કહ્યું છે કે બહાર ખેંચવામાં આવે છે અને પરત લાવવામાં આવે છે. તો સૌપ્રથમ અહીંયાથી જ્યારે બહાર તરફ લઈ જઈએ છીએ
ત્યારે ફ્લક્સ આટલું મળે છે, અહીંયાથી જ્યારે બહાર તરફ લઈ જઈએ છીએ ત્યારે ફ્લક્સ આટલું મળે છે. આ બંને બાબતોને આપણે રેખાંકિત કરીએ તો આ રીતે કરી શકીએ કે અહીંયા સૌપ્રથમ ફ્લક્સની વાત કરીએ. સૌપ્રથમ આપણે ફ્લક્સને રેખાંકિત કરવા માંગીએ છીએ તો અહીંયા લખીએ છીએ ફ્લક્સ, જેને આ રીતે દર્શાવીએ. શરૂઆતનો જે પહેલો પોઈન્ટ છે એને આપણે કે વડે દર્શાવ્યું છે. ત્યારબાદ અહીંયા એલ આપ્યો છે, તો અહીંયા લખીશું કે આ બિંદુ એ કે છે, આ બિંદુ જે છે એને એલ બતાવ્યું છે, અને આગળ એક્સ બરાબર 2b ને આપણે એમ બતાવ્યું છે. અહીંયા એલ બતાવીએ, અહીંયા આપણે એમ દર્શાવીએ. ઓકે, આ રીતે દર્શાવીએ છીએ. તો મિત્રો જોઈએ કે સૌપ્રથમ જ્યારે પીક્યુ તારને બહાર તરફ લઈ જવામાં આવે છે ત્યારે ફ્લક્સ વધે છે. કેટલું થાય છે? BLX જેટલું થાય છે. તો આ બિંદુને અહીંયા આપણે લખીશું ફ્લક્સ BLX અથવા BLB. મહત્તમ ફ્લક્સ આટલું મળશે. શરૂઆતનો ફ્લક્સ વધતું જાય છે તો અંતર સાથે ફ્લક્સ વધતું હોય તો એ આલેખ આપણને અહીંયા સુરેખ મળે છે. તો L સુધીનો આલેખ આ રીતે મળશે. L થી M સુધી જઈએ તો ફ્લક્સ કોન્સ્ટન્ટ થઈ જાય છે BLB, પછી ફ્લક્સ બદલાતું નથી. તો અહીંયા સુધી આવીએ તો ફ્લક્સ બદલાતું નથી. તો તારને બહાર ખેંચો, K થી L ફ્લક્સ વધતું જાય છે, આલેખ આ પ્રમાણે મળે. L થી M ફ્લક્સ બદલાતું નથી, આલેખ આ પ્રમાણે મળે. હવે પીક્યુ તારને રિટર્ન લાવીએ છીએ તો M થી જ્યારે અંદરની બાજુ આવવામાં આવે છે ત્યારે ફરીથી ફ્લક્સમાં ફેરફાર થતો નથી. ફરીથી આપણે L પર આવીશું, અને જ્યારે L પર આવીએ છીએ ત્યારે ફ્લક્સ બદલાતું નથી, માટે અહીંયા આવશે. અને જ્યારે L થી ફરીથી x બરાબર 0 પર જઈએ છીએ ત્યારે ફ્લક્સ ઘટી અને શૂન્ય થાય છે. તો એને આપણે આ રીતે બતાવીએ તો આ પ્રમાણે આપણને પહેલો આલેખ દોરી શકાય છે. ફ્લક્સ માટેનો પોઈન્ટ રેખાંકિત કરો તો આ રીતે મળશે. અહીંયા આપણે જોઈએ છીએ કે M સુધીનો ભાગ એ તારને બહાર તરફ ખેંચીએ છીએ ત્યારે, બહાર તરફ લઈ જવામાં આવે છે ત્યારે, અને આ અંદર તરફ લઈ અને ફરીથી એને કે પર પરત લાવવામાં આવે છે ત્યારે મળે છે. તો મિત્રો પહેલી આકૃતિ રેખાંકિત કરો તો આ રીતે કરી શકાય. ફરી એકવાર સમજાવું. x બરાબર 0 ને કે વડે દર્શાવ્યું છે. બહાર તરફ જે એમ ફ્લક્સ વધે છે તો L સુધી વધે, પછી ફ્લક્સ કોન્સ્ટન્ટ થઈ જાય છે, M સુધી કોન્સ્ટન્ટ થાય. અંદર તરફ લાવવામાં આવે તો L સુધી કોન્સ્ટન્ટ રહે છે, અને ફરીથી ફ્લક્સ ઘટીને શૂન્ય થાય છે. પહેલા કિસ્સામાં બરાબર સમજ ના પડી હોય તો હજી આપણી પાસે EMF, બળ અને પાવર પણ સમજવાનું છે, તો એમાં આપણને આખો પ્રશ્ન સમજાઈ જશે. હવે બીજા એક મુદ્દાની વાત કરીએ, EMFની ગણતરી. પ્રેરિત EMF. પ્રેરિત EMF શોધવા માટે આપણે આવું સૂત્ર યુઝ કરી શકીએ, E બરાબર BLV. તાર માટે આપણે આ સૂત્ર અહીંયા યુઝ કરવાના છીએ, અથવા જો બીજું સૂત્ર હતું કે ફ્લક્સમાં થતો ફેરફાર એટલે કે d∅/dt. આ સૂત્ર અનુસાર પણ કેલ્ક્યુલેશન કરી શકાય છે. તો પ્રથમ આ પોઈન્ટની વાત કરીએ, 0 < x < b માટે EMF બરાબર, મિત્રો અહીંયા ફ્લક્સનું આપણે વિકલન કરીએ તેની સાપેક્ષમાં. તો B એ ચુંબકીય ક્ષેત્ર છે, તો આ એરિયાની અંદર ચુંબક ક્ષેત્ર B કોન્સ્ટન્ટ છે, તો અહીંયા લખીએ B. ત્યારબાદ L, તો બાજુની લંબાઈ L પણ અચળ છે, L લખીશું. જ્યારે x નું વિકલન કરવામાં આવે તો t ની સાપેક્ષે x નું વિકલન કરીએ તો v થાય છે. સૂત્ર આગળ માઇનસ ચિહ્ન હોવાથી અહીંયા આપણે માઇનસ લખીશું. મિત્રો ફરીથી આ સૂત્ર કેવી રીતે આવ્યું તો અહીંયા થોડુંક સમજાવી દઉં છું. d/dt અને ફ્લક્સનું સૂત્ર હતું BLX, આ પ્રમાણે. ઓકે, સૂત્ર આ પ્રમાણે. d/dt ફ્લક્સ કેટલું હતું? BLX, તો અહીંયા મૂક્યું છે. B અને L કોન્સ્ટન્ટ હોવાથી એને બહાર કાઢી દઈએ, અને અહીંયા રહેશે d/dt × x, અને આને v કહેવાય તો સૂત્ર થાય છે -BLV. ઓકે, તો આ ગાળા માટે ફ્લક્સ મળે છે -BLV, અને બીજો ગાળો છે B < x < 2b માટે એપ્સિલોન બરાબર
તો મિત્રો આ ગાળાની અંદર ચુંબકીય ક્ષેત્ર નથી, તેમજ ફ્લક્સ અચળ રહે છે, અને ફ્લક્સ અચળ હોય તો એનું વિકલન શૂન્ય થાય છે. તો આ ગાળામાં વિકલન આપણને શૂન્ય મળે છે, એટલે કે એ ગાળામાં ફ્લક્સમાં ફેરફાર થતો નથી, અને ફ્લક્સમાં ફેરફાર ન થતો હોય તો EMF શૂન્ય મળે છે. ફરીથી મિત્રો આ જ વસ્તુને રેખાંકિત કરીએ તો હવે સેકન્ડ EMFની વાત કરીએ. પ્રેરિત EMF. પ્રેરિત EMFને પણ બે ભાગમાં લખીએ. આ EMF માઇનસ મળે છે તો અહીંયા લખીશું માઇનસ BLV, અહીંયા લખીશું પ્લસ BLV. શરૂઆતમાં જે પ્રમાણે આપણે લખ્યું છે એ પ્રમાણે આ L આવશે, પછી અહીંયા M, આ બહારનો ભાગ, અને પછી અંદર તરફ લાવવામાં આવે ત્યારે આ રીતે ડિવાઈડ કરી. તો 0 થી B માટે ફ્લક્સ માઇનસ BLV મળે છે, તો એ રેખાને અહીંયા દોરી શકાય માઇનસ BLV. ત્યારબાદ B થી 2B માટે EMF શૂન્ય મળે છે, તો અહીંયા આવશે. આ બહાર તરફ જતી વખતે આ રીતે થશે. જ્યારે અંદર તરફ લાવીએ છીએ ત્યારે ફરીથી આ ગાળા માટે EMF શૂન્ય જ મળે, માટે અહીંયા જ મળશે આ પ્રમાણે, અને ત્યારબાદ ફરીથી માઇનસ મળે છે, અને અહીંયા દર્શાવીએ તો આપણો આલેખ કંઈક અહીંયા આપણને આ રીતે પ્રાપ્ત થશે. ઓકે, તો અહીંયા આપણે સમજી શકીએ છીએ કે આ બહાર તરફ લઈ જતા હતા ત્યારે, અને જ્યારે આ તારને અંદર તરફ લાવવામાં આવે છે ત્યારે. તો સેકન્ડ સ્ટેજની અંદર આપણે આવી આકૃતિ દોરી શકીએ છીએ. અહીંયા ફરીથી એક સમજવાની વસ્તુ આવે છે કે જ્યારે તારને બહાર તરફ લઈ જઈએ છીએ ત્યારે EMF ઋણ મળે છે, પરંતુ જ્યારે તારને અંદર તરફ લઈ જઈએ છીએ ત્યારે ફ્લક્સમાં ઘટાડો થાય છે, અને ફ્લક્સમાં ઘટાડો થશે તો EMF ધન મળશે, અને જો ધન EMF મળે તો આ ભાગને આપણે અહીંયા ઉધ્વ દિશા ઉપર તરફ બતાવીશું આ પ્રમાણે. યાદ રાખીશું મિત્રો, બહાર તરફ જઈએ ત્યારે ફ્લક્સમાં વધારો થાય છે, અંદર તરફ આવીએ ત્યારે ફ્લક્સમાં ઘટાડો થાય છે. ફ્લક્સમાં ઘટાડો થાય તો EMF ધન મળશે, એને આપણે આ રીતે દર્શાવીશું. તો આકૃતિ પ્રમાણે આપણે અહીંયા બે પોઈન્ટ સમજાયા, ફ્લક્સ અને પ્રેરિત EMF. હવે ત્રીજા મુદ્દાની વાત કરીએ, જેમાં પાવરની ગણતરી આપણે કરવી છે. મિત્રો ત્રીજા પ્રશ્નની અંદર બહાર તરફ ખેંચવા માટે કે અંદર તરફ લાવવા માટે જરૂરી બળ. આકૃતિની અંદર ચુંબકીય ક્ષેત્રની અંદર એક તાર છે. પ્રકરણ 4ની અંદર ભણ્યા હતા કે ચુંબક ક્ષેત્રમાં જ્યારે તાર ગતિ કરે છે અથવા પ્રવાહધારિત તારમાંથી પ્રવાહ પસાર થાય તો બળ માટેનું આપણે આવું સૂત્ર લખેલું છે, બળ F બરાબર IL ક્રોસ B. IL ક્રોસ B. આ સમીકરણને અદિશ સ્વરૂપે લખીએ તો F બરાબર લખી શકાય ILB સાઇન થીટા બરાબર L અને B વચ્ચેનો ખૂણો. અહીંયા L એ ધન Y દિશામાં છે, જ્યારે ચુંબક ક્ષેત્ર એ અંદર તરફ Z દિશામાં છે, 90 અંશનો કોણ બને, સાઇન 90 બરાબર 1 થશે. તો સૂત્ર થાય છે F બરાબર ILB. તો બળ શોધવા માટે આપણે આ સમીકરણ યુઝ કરીએ. સમીકરણ પ્રમાણે પ્રવાહ, તો હમણાં પ્રવાહનું સૂત્ર આપણે આ રીતે લખી શકીએ કે પ્રવાહ I બરાબર એપ્સાઇલોન અપોન R. ઓમનો નિયમ V બરાબર IR, એ પરથી પ્રવાહનું સૂત્ર થશે એપ્સાઇલોન અપોન R. એપ્સાઇલોનની કિંમત હમણાં આપણે કેલ્ક્યુલેટ કરી હતી આગળ, જે આપણને માઇનસ BLV મળે છે. સૌપ્રથમ K થી L ના ભાગની અંદર એ લખીએ માઇનસ BLV અપોન R. ઓકે, તો અહીંયા આટલો પ્રવાહ મળે છે. હવે બળ માટેનું જે સૂત્ર છે એ સૂત્રમાં આ જ કિંમત આપણે મૂકીએ તો F બરાબર I ની જગ્યાએ લખીએ માઇનસ BLV અપોન R ઇન્ટુ LB, અને આનું સાદુરૂપ આપીએ તો માઇનસ B સ્ક્વેર L સ્ક્વેર V અપોન R થશે. તો આ રીતે
જરૂરી બળ મળે છે. તો 0 થી B સુધીના વિસ્તારમાં આપણને આટલું બળ મળે છે. હવે બીજો કિસ્સો B લેસ દેન x લેસ દેન 2B માટે F બરાબર, જો આ જ વિસ્તારમાં આ ગણતરી કરીએ તો સૂત્ર આ જ આવશે F બરાબર ILB. I બરાબર એપ્સાઇલોન અપોન R, પરંતુ આ વિસ્તારની અંદર ફ્લક્સમાં ફેરફાર થતો નથી તો EMFનો જવાબ 0 મળે છે. આથી પ્રવાહ 0 થશે અને પ્રવાહ 0 થાય તો અહીંયા બળ 0 મળે છે. મિત્રો આગળ આપણે શીખ્યા હતા કે B થી 2B વિસ્તારની અંદર EMF 0 થાય છે, EMF 0 થાય તો પ્રવાહ 0 થાય અને પ્રવાહ 0 થાય તો બળ 0 મળે છે. આ બાબતને રેખાંકિત કરીએ તો બળ માટે અહીંયા આપણે લખીશું બળ દર્શાવીએ માઇનસ B² L² V અપોન R. જો ઉપર લખવું હોય તો B² L² V અપોન R. સૌપ્રથમ 0 થી B સુધીના વિસ્તારમાં માઇનસમાં આપણને બળ મળે છે તો આ રીતે લખીએ. ત્યાર પછી B થી 2B ના વિસ્તારમાં બળ 0 મળે છે તો એ 0 બળ અહીંયા દર્શાવીએ. હવે તારને અંદર લાવવામાં આવે તો આટલા વિસ્તારમાં તો બળ 0 જ રહે છે તો એ જ પ્રમાણે લખીએ. પરંતુ અહીંયાથી જ્યારે આગળ જશો ત્યારે આપણે જોયું હતું કે EMF પ્લસ થઈ જાય છે તો બળ પણ પ્લસ થઈ જાય, માટે અહીંયા બળ પ્લસ મળે છે. તો આપણી પાસે આવી એક આકૃતિ આપણી તરફ આવે છે. તો આ ભાગને આ રીતે આપણે રેખાંકિત કરી શકીએ છીએ. તો અહીંયા ત્રીજા સ્ટેપની ગણતરી કરી જેની અંદર બળ શોધ્યું અને બળને પણ આપણે આ રીતે રેખાંકિત કર્યું છે. હવે છેલ્લે એક લાસ્ટ વસ્તુ છે પાવરનું સૂત્ર મેળવો, તો જો એને પણ આપણે આ રીતે દર્શાવીએ. છેલ્લે જૂલ ઉષ્મા સ્વરૂપે વ્યય પામતા પાવરનું સૂત્ર. તો ચોથો સ્ટેપ છે પાવર માટે. મિત્રો પાવર શોધવા માટે સૂત્ર યુઝ કરીએ P બરાબર V² અપોન R. એ પ્રમાણે એપ્સાઇલોન અપોન R સૂત્ર યુઝ કરી શકાય. આ પાવરનું સૂત્ર. પાવર માટે સૌપ્રથમ 0 લેસ દેન x લેસ દેન B માટે પાવર P બરાબર, મિત્રો E² લખેલા છે તો અહીંયા E² ની કિંમત આપણે શોધી હતી માઇનસ BLV. તો અહીંયા લખીશું માઇનસ BLV² માઇનસ BLV માઇનસ BLV² અપોન છેદમાં R. અને સાદુરૂપ આપીએ તો આપણને પાવર મળશે P બરાબર B² L² V² અપોન R. અને બીજા કિસ્સાની અંદર B લેસ દેન x લેસ દેન 2B માટે પાવર P બરાબર, આ વિસ્તારની વાત કરીએ તો આ વિસ્તારની અંદર ε² એ પ્રમાણે EMF 0 છે તો પાવર આપણને અહીંયા 0 મળે છે. તો મિત્રો અહીંયા પાવરને પણ આપણે આકૃતિની અંદર દર્શાવીએ તો છેલ્લે પાવરને રેખાંકિત કરી આ પ્લસ સ્ટેપ, આ માઇનસ સ્ટેપ, એના પણ બહાર તરફ અંદર તરફના ભાગ પાડીએ. સૌપ્રથમ બહાર તરફ ધકેલવામાં આવે છે ત્યારે અહીંયાથી આટલા વિસ્તાર દરમિયાન આપણને પ્લસમાં પાવર મળે છે તો અહીંયા લખીએ. B થી 2B ના વિસ્તારની અંદર પાવર 0 મળે છે. અહીંયા આવીએ, ફરીથી રિટર્ન આવતી વખતે આ વિસ્તારનો પાવર 0 જ રહે છે, અહીંયા દર્શાવીએ. અને જ્યારે B થી આ તરફ જઈએ છીએ ત્યારે ફરીથી પાવરની વાત કરીએ તો આ વિસ્તારમાં પાવર માટે અહીંયા પ્લસ કરીને સૂત્ર મૂકીએ તો પણ આ જ આન્સર આવશે. આથી પાવરને આપણે આ રીતે દર્શાવી દઈએ તો અહીંયા આપણે આવો એક આલેખ મળે છે. પાવર માટે આ રીતે રેખાંકિત કરી શકાય છે. તો મિત્રો એક મોટો એક્ઝામ્પલ હતો જેને આપણે આ રીતે સમજ્યા છીએ. 4 વસ્તુની ગણતરી કરી અને 4 બાબતોને આકૃતિની અંદર રેખાંકિત કરીને આપણે દર્શાવીશું.
મિત્રો બીજા એક એક્ઝામ્પલની વાત કરીએ. સ્વાધ્યાયમાં આપેલ દાખલા નંબર 6.12, જેમાં આપણને એમ કહ્યું છે કે ઝેડ દિશામાં ચુંબકીય ક્ષેત્ર ધરાવતો વિસ્તાર. તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર એ ઝેડ દિશામાં છે, જેને દર્શાવવા માટે આપણે ટપકા વડે દર્શાવીએ. પુસ્તકના પાનમાં અંદર તરફ જતી દિશા દર્શાવવા માટે. આ પ્રમાણે 12 સેન્ટીમીટર બાજુવાળો ચોરસ ગાળો. તો અહીંયા એક ચોરસ ગાળો લઈએ. આ ચોરસ ગાળો આ પ્રમાણે છે, જેની દરેક બાજુની લંબાઈ 12 સેન્ટીમીટર છે. તો સૌપ્રથમ લખીએ L બરાબર 12 સેન્ટીમીટર, અને આ 12 સેન્ટીમીટરને મીટરમાં લખીએ તો 0.12 મીટર થશે. આવો એક લંબચોરસ ગાળો છે. આ ગાળો 8 સેમી પ્રતિ સેકન્ડના વેગ સાથે ધન x દિશામાં ખસેડવામાં આવે છે. તો આ ગાળાને આપણે ધન x દિશામાં ખસેડીએ છીએ. એનો વેગ આપ્યો છે v બરાબર 8 સેમી પ્રતિ સેકન્ડ, એટલે કે 8 × 10⁻² મીટર પ્રતિ સેકન્ડ ખસેડવામાં આવે છે. તેમાં ઋણ x દિશા સાથે 10⁻³ ટેસ્લા પર સેકન્ડનું પ્રચલન કરાવીએ છીએ. સમય સાથે ચુંબક ક્ષેત્રમાં થતો ફેરફાર, જેને આપણે પ્રચલન તરીકે ઓળખીશું. તો અહીંયા એકમ લખેલો છે ટેસ્લા, એટલે b પ્રતિ સેન્ટીમીટર. તો અહીંયા આવું આપેલું છે dB/dx બરાબર 10⁻³ ટેસ્લા પર સેન્ટીમીટર, અને જો આને મીટરમાં કન્વર્ટ કરીએ તો 10⁻1 ટેસ્લા પર મીટર થશે. તો આ પ્રચલન છે. સ્થાન સાથે ફેરફાર થાય તો એને પ્રચલન કહેવાય છે. તો જેમ જેમ એને ઋણ x દિશા સાથે ગતિ કરાવીએ છે, તેમ સમય સાથે 10⁻³ ટેસ્લા પર સેકન્ડના દરે ચુંબક ક્ષેત્ર ઘટે છે. તો સમય સાથે પણ ચુંબક ક્ષેત્રમાં થતો ફેરફાર આપેલો છે dB/dt બરાબર 10⁻1 ટેસ્લા પર સેકન્ડ. આ ઘટાડો છે, તો આને આપણે માઇનસમાં દર્શાવીએ. જ્યારે dB/dx ચુંબકીય ક્ષેત્ર ઋણ x દિશામાં ગતિ કરે, તો આને પણ આપણે માઇનસમાં જ લખીશું. તો આ બંને બાબતોને આપણે આ રીતે લખીએ, માઇનસ માઇનસ. સોરી, અહીંયા -3 આપે છે, -3 થશે. અવરોધ આપ્યો છે R બરાબર 4.5 મેગા ઓમ, મિલી ઓમ. તો 4.5 × 10⁻³ લખી શકાય ઓમ. અને પ્રેરિત EMF શોધો, એટલે કે EMF બરાબર શોધવા છે. તો મિત્રો આ પ્રકારનો એક એક્ઝામ્પલ છે, જેની આપણે અહીંયા ગણતરી કરીએ. સૌપ્રથમ જોઈએ તો આ પ્રમાણે કે જ્યારે આ લંબચોરસ ગાળાને ચુંબકીય ક્ષેત્રમાંથી બહાર તરફ ખસેડવામાં આવે છે, ત્યારે સ્થાન સાથે ચુંબક ક્ષેત્રમાં ફેરફાર થાય છે અને સમય સાથે ચુંબક ક્ષેત્રમાં ફેરફાર થાય છે. તો સ્થાન સાથે ચુંબક ક્ષેત્રમાં ફેરફાર થાય તો EMF શોધીશું, સમય સાથે ચુંબક ક્ષેત્રમાં ફેરફાર થાય તો EMF શોધીશું, અને બંને EMFનો સરવાળો કરી આપણે કુલ EMFની કેલ્ક્યુલેશન અહીંયા આપણે કરીશું. એટલે આ દાખલાની અંદર આપણે આ પ્રમાણે ગણતરી કરવાની થાય છે. દાખલાની અંદર પ્રેરિત પ્રવાહ શોધવાનો કહ્યો છે. પ્રેરિત પ્રવાહની ગણતરી કરીશું, એટલે આપણે અહીંયા પ્રવાહ શોધવાનો થાય છે. પ્રવાહ શોધવા માટે મિત્રો આ સૂત્ર યુઝ કરી શકીએ કે પ્રવાહ શોધવા માટે ε/r, એટલે કે ઓમના નિયમ પ્રમાણે EMF ભાગ્યા R કરીશું તો પ્રવાહ મળે. તો સૌપ્રથમ EMF શોધવાની વાત આવે છે. આ EMFની ગણતરી બે રીતે કરીશું, સ્થાન સાથે અને સમય સાથે. તો મિત્રો પહેલી વાર આપણે આવું એક સ્ટેપ લખી દઈએ કે ચુંબકીય ક્ષેત્રમાં સમય સાથે ફેરફાર થાય તો એ વખતે પ્રેરિત EMFના સૂત્રને આપણે ε1 વડે દર્શાવીએ તો સૂત્ર અનુસાર -dφ/dt લખી શકાય. હવે સૂત્ર અનુસાર કિંમતો મૂકીએ તો બરાબર -d/dt. ફ્લક્સ માટે સૂત્ર લખીએ તો BA.
લખી શકાય. સાદુરૂપ આપતા બરાબર અહીંયા એ એટલે કે લંબચોરસ લૂપનું ક્ષેત્રફળ કોન્સ્ટન્ટ હોવાથી માઇનસ એ અને લખાશે ડીબી અપોન ડીટી. કિંમતો મૂકીએ તો માઇનસ એ બરાબર કેટલા? તો લંબચોરસ લૂપ છે, લંબાઈનો સ્ક્વેર થાય તો એ બરાબર 0.12નો સ્ક્વેર અને ડીબી અપોન ડીટી બરાબર આપણને આપેલા છે -10⁻³ ટેસ્લા પર સેકન્ડ. અને આ કિંમતો મૂકી અને જો આપણે અહીંયા સાદુરૂપ આપીએ છીએ તો આપણને જવાબ મળે છે 0.0144 ઇન્ટુ 10⁻³ આનો એકમ આવશે વોલ્ટ. તો મિત્રો આ રીતે પહેલા ક્વેશ્ચનનો આન્સર આપણને મળે છે. હવે અહીંયા જે ફેરફાર આપણે સમજ્યા એ સમય સાથે ફેરફાર થાય છે. રકમ પ્રમાણે જ્યારે ગાળાને ખસેડવામાં આવે છે ત્યારે સ્થાન સાથે પણ ચુંબક ક્ષેત્રમાં ફેરફાર થાય છે. તો બીજા ટોપિકની અંદર લખીએ ચુંબકીય ક્ષેત્રમાં સ્થાન સાથે ફેરફાર થાય તો ε2 બરાબર સૂત્ર થશે -dφ/dx. સ્થાન સાથે થતા ફેરફારને આપણે આ રીતે દર્શાવીએ. ફાઈ બરાબર ફરીથી મૂકીએ તો -d/dx. ફાઈ બરાબર લખીએ BA. એ કોન્સ્ટન્ટ હોવાથી અહીંયા આપણે લખીએ a માઇનસ a અને અહીંયા લખાશે dB/dx. dx ની કિંમત અહીંયા આપણને આપી છે એ ડાયરેક્ટ પણ આપણે અહીંયા મૂકી શકીએ છીએ અથવા જો સાદુરૂપ આપવું હોય તો આ રીતે આપી શકાય. કે આ સૂત્ર અનુસાર અહીંયા સ્થાન સાથે ફેરફાર થાય તો પણ સૂત્ર dB/dt જ લખાશે. તો સૂત્ર આવશે dB/dt. પરંતુ અહીંયા સ્થાન સાથે થતો ફેરફાર આપેલો હોય તો સ્થાન લાવવા માટે આ સૂત્રને આપણે આવી રીતે ગોઠવીએ કે -a dB dx વડે ભાગીએ અને dx વડે ગુણી દઈએ. તો ઉપરોક્ત સ્ટેપ અહીંયા મળી જાય છે કે ફ્લક્સનું જે સૂત્ર છે એ જ મૂક્યું હતું. ફ્લક્સનું સૂત્ર આપણે એ જ રહેવા દીધું છે, પરંતુ સ્થાન સાથે થતો ફેરફાર લાવવા માટે dx વડે ભાગી અને dx વડે ગુણ્યા છે. અને હવે કિંમતો મૂકીએ તો -sin a બરાબર 0.12નો સ્ક્વેર, dB/dx બરાબર આપેલા છે -10⁻⁻1, dx/dt બરાબર વેગ થશે. dx/dt બરાબર વેગ થાય જેનું મૂલ્ય છે 8 × 10⁻³ -2. અને આ બધી કિંમતો મૂકી અને જો સાદુરૂપ આપીએ છીએ તો આપણને જવાબ મળે છે 0.01152 10⁻³ વોલ્ટ. ઓકે, તો અહીંયા આપણને આ પ્રમાણેનો એક જવાબ મળશે 0.1152 × 10⁻³ વોલ્ટ. ચાલો તો અહીંયા આપણે પ્રેરિત ઈએમએફની અંદર બે રીતે ફેરફાર ગણ્યો. સમય સાથે ફેરફાર થાય તો આટલો આન્સર આવે છે, સ્થાન સાથે ફેરફાર થાય તો આટલો આન્સર મળ્યો. તો કુલ ઈએમએફ શોધી કાઢીએ માટે પ્રેરિત થતું કુલ ઈએમએફ બરાબર એપ્સાઇલોન બરાબર ε1 + ε2. કિંમત મૂકીએ 0.0144 × 10⁻³ પ્લસ 0.1152 × 10⁻³. -3 ને કોમન કાઢી શકીએ તો 0.0144 પ્લસ 0.1152 × 10⁻³ સાદુરૂપ આપીએ
તો 0.1296 ઇન્ટુ 10⁻³ વોલ્ટ લખી શકાય. ઓકે, તો આ પ્રમાણે આપણને એક જવાબ મળે છે 0.1296 ગુણ્યા 10⁻³ જો આ સ્ટેપને આ પ્રમાણે લખીએ તો 12.96 ઇન્ટુ 10⁻⁵ વોલ્ટ લખી શકાય. હવે પ્રવાહ શોધવા માટેનું સ્ટેપ મૂકી દઈએ તો પ્રેરિત પ્રવાહ I બરાબર ε/r. EMFની કેલ્ક્યુલેશન કરી હતી 12.96 ગુણ્યા 10⁻⁵ ભાગ્યા R બરાબર 4.5 ઇન્ટુ 10⁻³ અને સાદુરૂપ આપવામાં આવે તો જવાબ મળે છે 2.88 ઇન્ટુ 10⁻². પ્રવાહનો એકમ આવશે એમ્પિયર. તો મિત્રો આ પ્રમાણે પ્રેરિત પ્રવાહ ગણી શકાય છે. છેલ્લે પ્રેરિત પ્રવાહની દિશાની વાત કરીએ. પ્રેરિત પ્રવાહની દિશા કે આ જે લૂપ છે એમાં પ્રેરિત પ્રવાહ કઈ દિશામાં મળે છે. તો મિત્રો આપણે આગળ શીખ્યા હતા કે જ્યારે લૂપને ચુંબક ક્ષેત્રમાંથી બહાર લઈ જવામાં આવે છે ત્યારે ફ્લક્સમાં ઘટાડો થાય છે તો એ દક્ષિણ ધ્રુવ તરીકે વર્તે છે અને એ દરમિયાન પ્રવાહની દિશા એ વિષમગળી જ હોય છે. તો ડાયરેક્ટ જ આન્સર લખી દઈએ કે પ્રેરિત પ્રવાહ આપણને વિષમગળી દિશામાં મળે છે. જો લૂપને અંદર તરફ લાવવામાં આવી હોત તો પ્રવાહની દિશા સમગળી મળતી.